એક સમાચાર સુરતથી કે જ્યાં શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે। પાંડેસરા વિસ્તારમાં બેફામ તત્વોએ તોડફોડ કરી છે। શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા વાહનોમાં કાચ તોડવામાં આવ્યા। 8 થી 10 વાહનોના કાચ તોડી મોટું નુકસાન કરવામાં આવ્યું છે। સ્થાનિકો પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। તો પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી। સ્થાનિકોનો આરોપ છે કે અસામાજિક તત્વોએ દંડા, પથ્થરો અને ઈંટોથી વાહનોના કાચ તોડી મોટું નુકસાન પહોંચાડ્યું છે। લોકોને 30,000 થી લઈ 60,000 રૂપિયા સુધીનું નુકસાન પહોંચ્યું છે। ત્યારે આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। એક ગાડીમાં નહીં તો બી આશરે 30 થી 40,000નું નુકસાન થયું છે। હવે શું પ્રશાસન આનો જે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ, કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે, એ લોકોની બી ટેમ્પો ઊભા રહે છે। આવા માણસોના 50,000 60,000નું નુકસાન કર્યું છે। એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડીથી કડી સજા આપે।